સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો અત્યારે બ્લોગની શરૂઆત કરી છે। 10:30 વાગ્યા છે અને અત્યારે પાણી ચાલુ છે। તમે જોઈ લો, પાણી ચાલુ છે, જોઈ લો મહિલાની અંદર અવાજ પણ ખૂબ કરે છે। આ મારો વોચ છે, તો જોઈ લો પાણી આવે છે સેક્શનમાંથી। આ બોરનું સેક્શન છે, કોલમ દ્વારા પાણી પડે છે અંદર। પાણી ખૂબ જ સારું આવે છે। 300 ફૂટથી પાણી ઉપાડે છે મોટર। મિત્રો આજનું વાતાવરણ પણ ખૂબ જ સારું છે, વાદળા બાદળા ક્યાંય નથી અને ઠંડી પણ ચાલુ થઈ ગઈ છે પડવાની। તમે જોઈ લો ખેતરનો નજારો કેવું સરસ દેખાય છે વાડીની અંદર। આ અમારું ઘર છે। અને અત્યારે હું વોચ ઉપર ચડીને આના વિડીયો બનાવું છું। ભેંસું પણ ચારો ખાવા માંડી છે। ભેંસ તો દૂધણી નથી, ખાલી ડૂબું છે। આ એક પાડો અને આ રેલો છે। આ અમારું જોટું છે, દૂધ આપતું નથી। જમવાનું પણ થઈ ગયું છે, બપોરનો ટાઈમ છે, 12:30 વાગી ગયા છે। એકદમ સ્વાંત સફાઈ જોઈ લો, આજે ફુલાવરનું શાક છે, ફુલાવર, રીંગણ ને ટામેટા અને બાજરીના રોટલા અને ઘરની છાશ છે। હવે જમી લઈએ તો મિત્રો, જમી લઈએ। હાલો જમવું હોય તો મિત્રો, અમારા ગામડાઓમાં તો લોકો નીચે બેસીને જમે છે। નીચે બેસીને ખાવાના ફાયદા પણ ઘણા છે। એક તો શાંતિથી ખવાય છે, બીજું કે શરીરમાં અપચો રહેતો નથી અને ધરાઈને ખવાય છે। અને ભી બેસીને ખાવાની મોજ જ અલગ છે। ચાલો આપણે બાળકો પણ સ્કૂલેથી ઘરે આવી ગયા છે। હા, શું ભણ્યા આજે? ચમ નહીં ભણ્યા? સાહેબ નતા આયા? ચી ચોપડી ચી ગણિત ગુજરાતી ચી ચોપડી આલી? ગુજરાતી કારણ કે સવારે 9 વાગે ફૂલ પાવર આવે છે અને સાંજે 5 વાગે જતો રહેશે। તો હવે નવરા થયા છીએ તો નહીં લીધું અને દાઢી બાઢી કરીને તૈયાર થઈ ગયા છીએ। હવે ગામમાં જવું છે, થઈ ગયું છે। હવે ગામમાં જાઉં છું દૂધ લેવા અને કરિયાણું લેવા। તો મળીએ। તો મિત્રો, ગામમાંથી ઘરે આવી ગયો છું અને અંધારું એકદમ થઈ ગયું છે ઘેર। ગામમાંથી છોકરાઓને લાવ્યો છું। કાઢ આશા ગોળીઓ છો।
4 તો મિત્રો આજના બ્લોગને અહીંયા આગળ સમાપ્ત કરીએ છીએ. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ, સીતારામ અને જય માતાજી.